તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય નેવ બ્લોગ. તો અત્યારે અમે 5 વાગી જશે ને હવે જોઈશું નોકરી. તો પહેલાં તો નોકરી જતા આવીએ ને 3 વાગે પાછા આવી જઈએ, બરાબર? તો જતા આવીએ ચલો નોકરી પહેલાં. નોકરી જઈને આવી ગયા છીએ ને કિરણભાઈએ તો કપડોએ બદલી દીધો હશે ને અમારા બાકી છે બદલવાનો. બમણા ઠોક્યું થોડા એક બિસ્કિટ પડ્યું હતું એમાં ખાધું નહીં, હવે ખાધું તો એમ પતાવી દીધું એનું. તો અત્યારે કપડાં બદલી દઈશું અને પછી બહારનું આયોજન કરીએ. નહીં નાખવું તો નહીં લઈએ, તો ડાયરેક્ટ ના વાત જઈએ. ચલો તો નહીં આવી જઈએ બસ કોક બની. તો અત્યારે અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને પૂછી લઈએ કે કંઈક નાસ્તો કરો. નાસ્તો કરો ને? હા, શું કરો? પૌવા બનાવી દઈએ. તો પૌવા પડ્યા છે તો પૌવા બનાવીએ તને. તો અત્યારે પૌવા બનાવી દીધા છે ને તમે જોઈ શકો છો. તો પૌવા તો બનાવી દીધા છે, ખોટબોડ ઓછી તો નહીં, એકદમ કમ્પ્લીટ. તો પૌવા નાસ્તો કરી લઈએ પહેલાં. આમ પછી અમે પાણી ભરવા જવાનું છે, અમારો વારો સાથ તો 2 ડબલો ભરલાવાનું થયું કાયદેસર. તો હોન્ડા ગેટે જઈશું અને પાણી ભરલાવીશું. હું ને મારો ભાઈબંધ મિત્ર કિરણભાઈ 2 જણા જઈશું અમે, બરાબર? તો જઈ આવીશું અને પછી અમારું જમવાનું બી બનાવવાનું અને એક મિત્ર સાથે થોડી મસ્તી કરવાની. તો એ મિત્રને ગવારનું શાક ભાવતું નહીં તો અમે લાવી દીધો ગવાર. લાવેલો જ પડ્યો પણ એમ કંઈને ભાવતો નહીં તો અમે બનાવીશું તો. તો પાણી ભરવાનો વારો હતો તો અમે નીકળી ગયા છીએ અત્યારે પાણી ભરવા માટે. ડબલો લઈ લઈ. આ ભાઈ પાછો વાળો ના પાડતો હતો કે નહીં લાવવું, પણ પેલા ભાઈઓ પાસે ના પડે એમાં પાણી કે અમે થોડા 3 વખત ભરવા જઈએ. પાણી ભરીને તો આવી ગયા છીએ પણ જબરજસ્ત થાક લાગી ગયો છે ને, કંટાળી જાય. તો નીચે દુકાન ખુલી જશે ને, અમારું મંગાવેલી વસ્તુ આવી જશે ને બધું આવી ગયું છે. તો અત્યારે અમે ઊંઘમાંથી ઉઠી ગયા છીએ અને ઉઠીને થોડું સામાન બામાન લઈ આવ્યા છીએ. તો પડીકો એવું લાવ્યા છીએ. મારા ભાઈ કિરણભાઈ હવે થોડું શાક કાપી દે છે અને હું કરી દઈએ થોડું લોટ બનાવવાનું ચાલુ. અમારે રસી ઉઠ્યા નથી, પડીકો તો ડબલો આવી ગયો છે. તો અત્યારે મારા મિત્ર તો ઉઠ્યા નહીં પણ લોટ મેં એ બાંધી દીધો હતા અને ઘડવાનું ચાલુ કરી દઈએ. અને શાક બી મેં વંગારી જ દીધું ઓલમોસ્ટ. થોડો સ્વાદ આ કલર આપવા બાકી છે પણ બધું બનાવી દીધું મેં. અને નીચે અમારું શ્રીખંડ બી લાવ્યા છે, શ્રીખંડ શાક ને બધું છે. અને અમારા વિલાસી તો ઊંઘી જાય ખુલ્લા આબુ શોધવા કાઢું પણ હું બનાવી દઉં બધું, કારણ કે એવાય શીપ કરીએ, કારણ કે રાતે નોકરી કરીને સવારની હું એટલી બધી પાલા ના જઈએ તો હું બનાવવાનું ચાલુ કરી દઉં બધું. તો લોટ બાંધી દીધો અને શાક બી ચડાવ છે. તો ફાઇનલી રોટલી બનાવી દઈએ. તો અત્યારે અમારું જમવાનું બનાવી દીધું છે. તો ફાઇનલી બધું પૂરું જ થઈ ગયું છે આમ તો કામકાજ. શાક બી રેડી છે, રોટલી બી રેડી છે અને શ્રીખંડ બી આવી ગયું છે. જે કંપનીનું લાવ્યા કનૈયા શ્રીખંડ રોટલી. તો આ બધો સામાન સ્વિફ્ટ કરવો પડશે પહેલાં રૂમમાં, કારણ કે આ રૂમમાં ગરમી વધી જાય છે, કારણ કે રંધ્યું ને એટલે. તો બધો સામાન લઈ લીધો છે અને આવું જઈશું પહેલાં રૂમમાં. તો બધું મૂકી દઈએ. કિરણભાઈ આપણે 20 દોઠા, બરાબર? ડીશો થોડી બગડી ગઈ એટલે ધોઈ નાખશું. એ તો આપણી આપણે બેની જ છે, લઈ જાય. અત્યારે અમે જમવાનું ચાલુ કરી દીધું છે. તો અમારા કિરણભાઈએ ડીશમાં કાઢ્યું અને અમારા વિરાસીએ તો કોઈક મિક્સ કરી નાખ્યું બધું જબરજસ્ત યાર, અલગ જ આમ કરી નાખ્યું. અને અમે શ્રીખંડ બીખંડ કાઢી દીધું છે બધું. અને ખાવું હોય તો આવી જજો, બરાબર? તો મળીએ નેક્સ્ટ ડેની અંદર, નેક્સ્ટ બ્લોગની અંદર.